એની અંદર આપણું ચેપ્ટર નંબર 1 કે જે આપણે ચાલુ છે, હવે આપણે એને પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ, બરોબર. તો એની અંદર આપણે જોઈએ છે કે વિભાગ ઈ આપણે પહોંચ્યા હતા અને છેલ્લે દાખલા નંબર 6 આપણે ગણ્યો હતો, બરોબર, વિભાગ ઈ ની અંદર. અને તમને 3 દાખલા હોમવર્કની અંદર મેં આપેલા હતા. અને આજે આપણે દાખલા નંબર 7 આપણે ગણવાનો રહેશે વિભાગ એ ની અંદર, અને એનો જવાબ આપણે મેળવશું. તો એની અંદર આપણે શું કહેવામાં આવેલું છે, તો પહેલા તો આપણે એની રકમ જોઈએ કે કામદાર વર્ગના માસિક વેતનની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો, બરોબર. તો પહેલો જ પ્રશ્ન આપણે એ કહેતો કે વાસ્તવિક વેતનની ગણતરી કરવાનો. તો વાસ્તવિક વેતન માટેનું સૂત્ર આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ. તો શું આવે કે વાસ્તવિક વેતનનું જ્યારે પણ સૂત્ર આવે ત્યારે સરેરાશ વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 7 વાસ્તવિક વેતન મેળવવાનું. ત્યારબાદ અંદર બીજો પ્રશ્ન પણ કહેવામાં આવેલો છે કે વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે ગણી અને 2015 ની નાણાં ખરીદ શક્તિનો, બરોબર, આપણે સૂચકાંક નાણાંની ખરીદ શક્તિ આપણે શોધવાની છે 2015 ના વર્ષ માટે. તો નાણાંની ખરીદ શક્તિ માટેનું સૂત્ર આપણે લખાયું હતું છેલ્લે, બરોબર, કે જ્યારે આપણે સૂત્ર લખાય ત્યારે તો એનું સૂત્ર શું આવે કે નાણાંની ખરીદ શક્તિ બરાબર શું આવે, 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર આવતું હોય છે. તો આ બંને પ્રશ્નો આપણે પૂછવામાં આવેલા છે, એનો આપણે જવાબ મેળવવાનો રહેશે, બરોબર. તો આપણે પેલા રકમને આપણે લઈએ અને દાખલા ગણવાની શરૂઆત આપણે કરીએ. આપણે ગણી ત્યારે તમને સમજાઈ દઉં, બરોબર. તો પેલું આપણે વર્ષ આપેલું છે, ત્યારબાદ સરેરાશ માસિક આ વેતન આપેલું હશે, બરોબર. પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે આપેલો હોય તો તે લેવાનો રહેશે આપણે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે મેળવી લો અને ત્યારબાદ છેલ્લે આપણે શું મેળવી લેવાનું કે વાસ્તવિક વેતન. બરોબર. તો આવી રીતે આપણે એનું કોષ્ટક પહેલા તો સૌપ્રથમ તૈયાર કરશું. હવે એની અંદર જે રકમ આપણે આપેલી છે એ દર્શાવતા જઈએ. તો એની અંદર જોઈએ કે આપણે વર્ષ આપેલા છે, સૌપ્રથમ તો આપણે વર્ષ દર્શાવી દઈએ કે 2010 થી 2015 ના વર્ષો આપણે આપેલા છે. તો કે 2010 થી 2015 સુધીના આપણે વર્ષો દર્શાવી દેવાના. પહેલા તો વર્ષ દર્શાવી દયા બાદ હવે આપણે શું કે સરેરાશ માસિક વેતન એનું આપણે આપેલું છે. તો સરેરાશ માસિક વેતન દરેક આપણે વર્ષ માટે આપણે દર્શાવશું. તો પ્રથમ વર્ષ માટે સરેરાશ માસિક વેતન આપણે આપેલું 15,000, બીજા વર્ષ માટે આપણે 18,000, ત્રીજા વર્ષ માટે 19,000, ચોથા વર્ષ માટે 20,000, પાંચમા વર્ષ માટે 22,000, છઠ્ઠા વર્ષ માટે આપણે 25,000. તો એનું આપણે સરેરાશ વેતન આપેલું હતું. અને સરેરાશ વેતન બાદ હવે આપણે શું આપેલું, એક સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો. તો જીવન નિર્વાહ ખર્ચનો આપણે જે સૂચકાંક છે હવે એ દર્શાવવાનો થશે. તો એ આપણે દર્શાવી આપણે રકમની અંદર આપેલા છે. તો કે પ્રથમ વર્ષ માટે 120, બીજા વર્ષ માટે 180, ત્રીજા વર્ષ માટે આપણે આપેલો 205, ચોથા વર્ષ માટે આપેલો 220, પાંચમા વર્ષ માટે આપણને આપેલો છે 235, અને છેલ્લે આપણો વર્ષ આપેલું છે એની માટે છે 260. તો આ આપણી રકમની અંદર આપેલું હતું, બસ એટલી વસ્તુ, બરોબર. તો હવે એના આધારે આપણે વાસ્તવિક વેતન આપણે શોધવાનું છે, બરોબર. તો વાસ્તવિક વેતન આપણે શોધવા માટેનું આપણે તો પહેલા સૂત્ર આવડવું જોઈએ. આપણે એનું સૂત્ર આવડે તો સરળતાથી આપણે વાસ્તવિક વેતન આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો અહીંયા હું સૂત્ર લખું છું કે વાસ્તવિક વેતન બરોબર બરાબર શું આવશે કે સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી
અને દરેક વર્ષ માટે આપણે એનું વાસ્તવિક વેતન મેળવવામાં આવે છે. તો હવે અહીં આપણે જોઈ શકો છો કે સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે દરેક વર્ષ માટે આપેલો છે. તો આપણે સૂત્રનો ઉપયોગ કરી અને સીધો જ આપણે એનો જવાબ મેળવી શકતા હોઈએ છીએ. બરોબર. તો પહેલા વર્ષ માટે આપણે એના સૂત્રનો પ્રમાણે આપણે કિંમત દર્શાવશું અને આપણે એનો જવાબ મેળવીએ. બરોબર. તો પહેલા વર્ષ માટે આપણે જુઓ કે સરેરાશ માસિક વેતન 15,000 છે. તો આપણે પહેલા વર્ષ માટે 15,000 લેવાના. બરોબર. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરી લીધો આપણે અને સૂત્ર પ્રમાણે આપણે કિંમત દર્શાવી દીધી. હવે કિંમત દર્શાવી દો અને આપણે કેલ્સીની મદદથી સાદુરૂપ આપી દેવાનું. એટલે સાદુરૂપ આપણે આપશું એટલે એનો જવાબ આપણે કેટલો મળે કે 12,500. તો આપણે પ્રથમ વર્ષ માટે વાસ્તવિક વેતન આપણે મેળવ્યું કેટલું મેળવ્યું કે 12,500. બરોબર. એવી રીતે જ આપણે બીજા વર્ષ માટે પણ મેળવવાનું આવતું હોય છે. તો બીજા વર્ષ માટે શું આવશે કે એની અંદર આપણે જોઈ શકીએ છીએ સરેરાશ માસિક વેતન 18,000 આપેલું છે. તો સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકશું કે સરેરાશ માસિક વેતન 18,000. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 180 આપેલો હોય તો છેદમાં આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 180 ગુણ્યા 100 આ સૂત્રનો ઉપયોગ કરી અને એનો આપણે સાદુરૂપ આપીએ તો એનો જવાબ આપણે શું મળે કે 10,000 આપણે મળતો હોય છે. તો અહીં આપણે 10,000 દર્શાવવાના થાય. અહીંયા સુધી આપણે આટલું ખ્યાલ આવી ગયો. હવે આપણે દરેક વર્ષ માટે સૂત્ર પ્રમાણે કિંમત નહીં મૂકી સીધો જ આપણે એનો જવાબ દર્શાવશું. બરોબર. તો હવે જુઓ અહીંયા આપણે 2012ના વર્ષની અંદર તો 2012ના વર્ષની અંદર આપણે સરેરાશ માસિક વેતન કેટલું આપેલું છે 19,000 આપેલું છે. છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 205 આપણે આપેલો છે ને એના ગુણ્યા આપણે કરી લેવાના 100. બરોબર. તો ત્યારે એનું વાસ્તવિક વેતન આપણે કેટલું મળે કે 9,268.29 આપણે એનું વાસ્તવિક વેતન 2012ના વર્ષનું મળતું હોય છે. બરોબર. એવી રીતે આપણે લઈએ 2013નું વર્ષ. તો 2013ના વર્ષની અંદર આપણે જોઈ શકીએ કે જીવન આપણે સરેરાશ માસિક વેતન 20,000 આપેલું છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે 220 આપેલો હોય. બરોબર. એના ગુણ્યા આપણે 100 કરીએ એટલે શું મળશે આપણે એ વર્ષનું વાસ્તવિક વેતન આપણે મળતું હોય છે. તો હવે આપણે એની અંદર જોઈએ કેલ્સીની મદદથી તો એનો આપણે જવાબ મળશે 9,090.91. 9,090.91 આપણે એનું વાસ્તવિક વેતન મળતું હોય છે. ત્યારબાદ આપણે 2014નું વર્ષ લેવાનું રહેશે કે 2014ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશ માસિક વેતન આપણે આપેલું હોય 22,000. બરોબર. અને આપણે એનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો 235 એટલે એનો આપણે કેટલો મળશે 9,361.70. તો આ મુજબ આપણે બરોબર કે 2014ના વર્ષનો વાસ્તવિક વેતન આપણે મેળવવામાં આવતું હોય છે. અને છેલ્લે આપણે કે 2015ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશ માસિક વેતન 25,000 છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 260 છે. એના આપણે ગુણ્યા 100 એટલે કે સૂત્ર પ્રમાણે કિંમત દર્શાવીએ એટલે આપણે સીધો જ શું મળી જશે એ વર્ષનું આપણે વાસ્તવિક વેતન આપણે મળતું હોય છે. એટલે એ વર્ષનું આપણે વાસ્તવિક વેતન મળે 9,615.38. તો અહીંયા આપણે દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન આપણે મળી ગયું. હવે આપણે એનો બીજો પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો હતો કે 2015ના વર્ષનો આપણે શું શોધવાનું છે નાણાંની ખરીદ શક્તિ મેળવવાની છે. તો હવે આપણે નાણાંની ખરીદ શક્તિ મેળવવા માટેનું આપણે સૂત્ર લઈએ પહેલા તો કે નાણાંની ખરીદ શક્તિ. બરોબર. તો હવે આપણે એનું સૂત્ર શું આવશે તો એ સૂત્ર પ્રમાણે આપણે મૂકીએ પહેલા તો કે 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 કે આ સૂત્રની મદદથી આપણે નાણાંની ખરીદ શક્તિ આપણે મેળવી શકતા હોઈએ છીએ કે નાણાંની ખરીદ શક્તિ કેટલી છે. બરોબર. તો આપણે જોઈ શકીએ છીએ કે 2015ના વર્ષ માટે આપણે મેળવવાનું કયા વર્ષ માટે કે 2015ના વર્ષ માટે. હવે આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દઈએ તો સૌ પ્રથમ આપણે જોઈ શકીએ 100 અને ગુણ્યા 1 એટલે કે 100 એકા 100. બરોબર. તો સીધા જ આપણે 100 દર્શાવી શકાય. હવે 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો હોય એ અહીંયા ધ્યાનમાં લેવાનો. જે વર્ષનું આપણે કીધું હોય નાણાં ખરીદ શક્તિ મેળવવાનું તો અહીંયા 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 260 આપેલો છે. તો 100 ના છેદમાં 260 0 0 જાય
બરોબર છે. તો 10 ભાંગ્યા આપણે 26 કરો એટલે એની આપણે નાણાંની ખરીદ શક્તિ કેટલી મળે કે 0.38 રૂપિયા કે આટલી આપણે નાણાંની ખરીદ શક્તિ 2015 ના વર્ષની અંદર હોય છે. બરોબર છે. હાલો તો દાખલા નંબર 1 વિભાગ F ની અંદર આપણે લઈએ તો એની અંદર આપણે જે 5 માર્કના જે દાખલા આપણે પૂછાતા હોય છે બરોબર છે એ દાખલા આપણે આની અંદરથી આપણે આવશે. બરોબર. આની અંદર તમને હોમવર્કની અંદર હું પણ દાખલા આપીશ કે એક ને એક રીતના ડબલ દાખલા હશે તો એ તમને હોમવર્કની અંદર પ્રેક્ટિસ કરવા માટે આપીશ. બાકી હું આ દાખલા તમને ગણાવીશ. તો હવે એની અંદર આપણે જોઈએ કે નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્પેર પાસે ફિશરનો સૂચકાંક આપણે મેળવવાનો છે અને ફિશરનો જે તમે સૂચકાંક મેળવો એનું તમારે અર્થઘટન કરવાનું છે. બરોબર. શું કીધું આપણે કે 2014 અને 15 ના વર્ષ આપેલા છે અને 2014 ને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. બરોબર. ને એના આધારે આપણે લાસ્પેર પાસે અને ફિશર નો સૂચકાંક આપણે મેળવવાનો છે. આપણી પાસે રકમ અહીંયા આપેલી છે. હવે એની અંદર જો કે રકમની અંદર શું કીધેલું છે વસ્તુઓ આપેલી ઘઉં ચોખા તુવેર દાળ અને તેલ. બરોબર. આધાર વર્ષ આપણે આપેલા એકમ દીઠ ભાવ અને કુલ ખર્ચ આપેલો છે. હવે જો આ એક પ્રશ્ન તમને કહું કે કુલ ખર્ચ આપેલો હોય ને એકમ દીઠ ભાવ આપેલા હોય ને એ બંનેનો ગુણાકાર કરીને તમે સૂચકાંક મેળવો ને તો એ તમને જવાબ એ જ મેળવવાનો હોય. અને કુલ ખર્ચને આપણે બરોબર જે ભાવ આપેલો હોય એના વડે ભાગી અને તમારે ટૂંકમાં બરોબર દાખલો ગણવો હોય નાના ઓલામાં તો પણ તમને જવાબ એ જ મળતો હોય છે. એમાં કોઈ ફેરફાર થતો હોતો નથી. આગળ આપણે આવો એક દાખલો ગણાયો હોય તેમ છતાં પણ આ એક આપણે દાખલો તમને ગણાવી દઈએ. તો પહેલા આપણે વસ્તુ આપેલી હોય તો આપણે વસ્તુ લઈ લેવાની રહેશે. ત્યારબાદ આપણે આધાર વર્ષનો ભાવ આપેલો હોય તો આધાર વર્ષનો ભાવ એટલે આપણે P0 લેવાના. ત્યારબાદ આપણે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો અહીંયા શું આપણે કીધું કે આધાર વર્ષનો જથ્થો નથી કીધો પણ કુલ ખર્ચ કીધો હોય. બરોબર. કુલ ખર્ચને પણ આપણે ભાવ વડે ગુણાકાર કરો તો કોઈ ફેરફાર થાય નહીં. પણ આપણે બીજી રીતે આજે દાખલો ગણીએ તો એની અંદર આપણે જોઈએ કે P0 આપણે લીધો. હવે આપણે Q0 મેળવવા માટે શું કરી લેવાનું કે જે આપણે આ કુલ ખર્ચ આપેલો હોય બરોબર એ કુલ ખર્ચને P0 વડે આપણે ભાગી વારશું. P0 ની જે કિંમત આપેલી હશે એના વડે આપણે ભાગી નાખીએ એટલે આપણે Q0 મળે. બરોબર. એવી રીતે આપણે P1 ત્યારબાદ આપણે Q1 ની અંદર પણ એ જ પ્રમાણે આપણે અહીંયા પણ કુલ ખર્ચ જ આપેલું હોય જથ્થાની અંદર તો અહીંયા પણ આપણે શું કરી લેવાનું કે Q1 વડે આપણે ભાગી લઈએ. બરોબર. હવે આટલી વસ્તુ મળી જાય એટલે લાસ્પેર પાસે ફિશરના સૂચકાંક આપણે મેળવવાનો છે. તો હવે એની અંદર આપણે કઈ કઈ વસ્તુ મેળવવી પડતી હોય તો એ આ પ્રમાણે આપણે દાખલોની રકમ મુજબ આપણે વસ્તુ મેળવવાની કે પહેલું તો આપણે P1 Q0 P0 Q0 P1 Q1 અને છેલ્લે P0 Q1. તો આટલી વસ્તુ આપણે આની અંદરથી મેળવવાની થશે અને એના આધારે આપણે લાસ્પેર પાસે ફિશરનો સૂચકાંક આપણે મેળવતા હોઈએ છીએ. હવે આગળ જોઈએ તો આપણે આગળ વસ્તુઓ કઈ કઈ આપેલી છે રકમની અંદર તે આપણે લઈએ. તો વસ્તુઓ આપણે આપેલી છે ઘઉં ચોખા તુવેર દાળ અને તેલ. તો આપણે લઈ લઈએ કે ઘઉં ચોખા તુવેર દાળ અને છેલ્લે આપણે આપેલા છે તેલ. તો આ વસ્તુ આપણે 4 આપેલી છે. હવે એની અંદર આપણે જુઓ કે ભાવ આપેલા છે એકમ દીઠ ભાવ તો ભાવ આપણે દર્શાવી દઈએ કે 16 35 100 108. તો એ ભાવ આપણે દરેક વસ્તુનો દર્શાવી દઈએ કે 16 35 100 અને 108. આ આપણે ભાવ દર્શાવી દીધા. હવે આપણે Q0 બરોબર એટલે કે આધાર વર્ષનો આપણે જથ્થો તો એની જગ્યાએ આપણે કુલ ખર્ચ આપેલો છે તો કુલ ખર્ચને આપણે શેના વડે ભાગી વારવાના કે જે આપણે આધાર વર્ષનો ભાવ આપેલો છે એના વડે હવે આપણે ભાગતા જઈશું. તો હવે જુઓ કે પ્રથમ ઘઉં માટે કુલ ખર્ચ છે 224 તો એને આપણે 16 વડે ભાગી નાખો એટલે આપણે આધાર વર્ષનો જથ્થો મળી જાય કે 224 ભાગ્યા 16 કેટલા મળે 224 ભાગ્યા 16 એટલે આપણે મળશે 14. તો પ્રથમ વર્ષનો આપણે જથ્થો મળ્યો 14. ત્યારબાદ બીજી વસ્તુ જે આપેલી છે એનો જથ્થો મેળવવાનો એટલે કે ચોખા તો એનો આપણે આપેલો છે કુલ ખર્ચ 140 એનો ભાવ આપણે આપેલો છે 35 વડે ભાગો એટલે એનો આપણે મળશે 4. છેલ્લે આપણે જોઈએ આગળ તો આગળ આપણે જોઈએ કે 200 આપેલા છે એને આપણે 100 વડે ભાગીએ એટલે એ આપણે મળશે 2 અને છેલ્લે આપણે 432 આપણે આપેલા છે
432 ને આપણે 108 વડે ભાગી વાળીએ એટલે અહીંયા પણ આપણે મળશે 4. તો આવી રીતે આપણે આધાર વર્ષનો આપણે જથ્થો મેળવ્યો. હવે આધાર વર્ષનો જથ્થો મળી ગયો. હવે ચાલુ વર્ષની કિંમત એટલે P1. તો P1 ની અંદર આપણે કિંમતો જે આપેલી છે રકમ પ્રમાણે એ આપણે દર્શાવી દઈએ કે 1840 120 ને 120 આ આપણે કિંમત દર્શાવી દેવાની. બરોબર. હવે કિંમત દર્શાવી દીધી. હવે આપણે શું મેળવી લેવાનું? પાછો Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો મેળવવાનો. તો ચાલુ વર્ષનો જથ્થો મેળવી તો એની અંદર આપણે કુલ ખર્ચ ચાપેલો ઘઉં માટે 270. તો આપણે 270 ને ચાલુ વર્ષના ભાવ સાથે શું કરી લેવાના? ભાગી વાળવાના રહેશે. એટલે કે 18 આપણે આપેલા 18 વડે ભાગી વાળીએ એટલે કેટલા મળ્યા આપણને? તો કે 15. તો આપણે દર્શાવવાનું રહેશે 15. પછી બીજી વસ્તુ માટે એટલે કે ચોખાનો ભાવ આપણે 40 છે. કુલ ખર્ચ એનો કેટલો આપેલો છે કે 200. તો 200 ને આપણે 40 વડે ભાગી વાળીએ એટલે એનો આપણે ચાલુ વર્ષનો જથ્થો મળે 5. ત્યારબાદ આપણે આપેલા છે 360 કુલ ખર્ચ તુવેર દાળ માટે. તો 360 ને આપણે 120 વડે ભાગી નાખો એટલે એનો આપણે જથ્થો મળે 3. અને છેલ્લે આપણે તેલ. તો તેલના આપણે આપેલા છે 600. બરોબર. તો 600 ને આપણે 120 વડે ભાગી વાળો એટલે અહીંયા આપણે મળશે 5. તો દરેક વસ્તુ આપણે મળી ગઈ. હવે આપણે સીધું જ આપણે P1 Q0 મેળવી લેવાના. બરોબર. તો દરેક વસ્તુ માટે આપણે મેળવી લઈએ. તો P1 Q0 આપણે મેળવવાનો છે. તો અહીંયા આપણી પાસે છે P1, અહીંયા આપણી પાસે છે Q0. બંને બાજુમાં જ આપેલા છે. હવે બંનેને આપણે ગુણાકાર કરતા જઈએ અને મેળવતા જઈશું. તો પહેલી જ વસ્તુ માટે આપણે મેળવીએ કે 14 ગુણ્યા 18 એટલે કેટલા મળશે આપણે કે P1 Q0 પ્રથમ વસ્તુ માટે 252. ત્યારબાદ આગળ 40 ગુણ્યા 4 ચોકો 16 એટલે 160. ત્યારબાદ આગળ 12 દુને 24 ને 0 એટલે કે 240. અને છેલ્લે 12 ચોક 48 ને 0 480. એટલે આવી રીતે આપણે દરેક વસ્તુ માટે P1 Q0 આપણે મેળવા. હવે એવી રીતે આપણે P0 અને Q0 મેળવવાનું કે P0 અને Q0 આપણે બાજુમાં આપેલા છે તો તે આપણે મેળવતા જઈશું. બરોબર. તો P0 અને Q0 આપણે દરેક વસ્તુ માટે મેળવીએ. તો પહેલા જ આપણે લઈએ 16 ગુણ્યા 14 એટલે આપણે મળશે 224. ત્યારબાદ 35 ગુણ્યા 4 35 ચોક 170 ને 140. ત્યારબાદ 100 ગુણ્યા 2 એટલે 200. અને છેલ્લે 108 ગુણ્યા 4 એટલે આપણે મળે 432. તો દરેક વસ્તુ માટે આપણે P0 અને Q0 મેળવી લીધા. હવે એવી જ રીતે દરેક વસ્તુ માટે આપણે P1 ને Q1 મેળવવાના છે. તો P1 ને Q1 ની કિંમત આપણે બાજુમાં આપેલી છે. બરોબર. તો P1 Q1 હવે આપણે દરેક વસ્તુ માટે મેળવશું. તો 18 ગુણ્યા 15 પ્રથમ વસ્તુ માટે આપણે મેળવી લઈએ તો કેટલા આવે? 270. ત્યારબાદ 40 ગુણ્યા 5 5 ચોક 20 ને 0 એટલે કે 200. પછી આગળ 24 ગુણ્યા 3 24 તરી 72 ને 0 એટલે કે 720. સોરી 120 ગુણ્યા 3 એટલે 12 ધરી 36 એટલે 360. અને છેલ્લે 12 પંચા 60 ને 0 એટલે કે 600. તો દરેક વસ્તુ માટે આપણે P1 Q1 મેળવી લીધા. એવી રીતે આપણું છેલ્લું કોષ્ટક ની અંદર આપણે છેલ્લું કોલમ મેળવવાનું કે P0 Q1. તો અહીંયા આપણે જોઈ શકો છો કે P0 અને Q1 ક્યાં આપેલા છે? છેલ્લે. કે બંને આપણે છેલ્લા કોલમ છે. હવે એનો આપણે ગુણાકાર લઈએ એટલે આપણે મળી જાય P0 Q1. બરોબર. તો આપણે જોઈએ કે 16 ગુણ્યા 15 એટલે કેટલા મળશે આપણે? 240. તો આપણે પ્રથમ વસ્તુ માટે P0 Q1 મળશે 240. ત્યારબાદ 35 ગુણ્યા 5 થાય છે 175. બીજી વસ્તુ માટે આપણે P0 Q1 મળશે 175. ત્યારબાદ 100 ગુણ્યા 3 એટલે કે 300. અને છેલ્લે આપણે 108 ગુણ્યા 5 એટલે મળશે આપણે 540. તો અહીં આપણે દરેક વસ્તુ માટે P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1 આપણે મેળવી લીધા છે. હવે દરેકનો શું લઈ લેવાનો? આપણે સરવાળો લઈ લઈશું. બરોબર. તો પહેલા જ આપણે સૌપ્રથમ લઈએ કે સિગ્મા P1 Q0 નો સરવાળો લઈશું. ત્યારબાદ સિગ્મા P0 Q0 નો સરવાળો લેવાનો. ત્યારબાદ આપણે સિગ્મા P1 Q1 નો સરવાળો લઈશું અને છેલ્લે સિગ્મા P0 Q1. દરેક વસ્તુનો હવે આપણે સરવાળો લઈએ કેલ્સીની મદદથી.
પહેલાનો કેટલો આવે 1175 1132 ચાલો બીજામાં 996 ત્રીજામાં 1430 1255 બરોબર. એક તો દરેક વસ્તુ માટે આપણે બરોબર એનો સરવાળો લઈ લીધો. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીને ત્રણેય વસ્તુ આપણે મેળવવાની છે. તો પહેલી જ વસ્તુ આપણે શું મેળવશું કે લાસ્પેરનો સૂચકાંક આપણે મેળવશું. તો હવે એની અંદર આપણે લઈએ લાસ્પેરનો સૂચકાંક મેળવવાનો આપણે સૂત્ર આપણે યાદ હોવું જોઈએ કે IL બરાબર સિગ્મા P1 Q0 નીચે છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 બરાબર. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સૂચકાંક લાસ્પેરનો મેળવી શકતા હોઈએ છીએ. તો હવે આગળ આપણે જોતા જઈએ કે લાસ્પેરના સૂચકાંક પ્રમાણે આપણે કિંમત મેળવી લીધી કે P1 Q0 આપણે મળેલી છે 1132. તો સૂત્ર પ્રમાણે આપણે કિંમત દર્શાવી દઈએ કે 1132 છેદમાં સિગ્મા P0 Q0 કે 996. તો 996 આપણે દર્શાવવાના એના ગુણ્યા 100. એટલે આનું આપણે સાદું રૂપ આપણે આપીએ એટલે આપણે શું મળે લાસ્પેરનો સૂચકાંક આપણે મળતો હોય છે. તો હવે એનું આપણે સાદું રૂપ આપશું કે 1132 996 ગુણ્યા 100 113.65 આપણે લાસ્પેરનો સૂચકાંક મળે છે. તો લાસ્પેરનો સૂચકાંક આપણે 113.65 મળ્યો. હવે લાસ્પેરનો આપણે મેળવી લઈએ એટલે ત્યારબાદ આપણે શેનો મેળવવાનો પાસેનો સૂચકાંક મેળવવાનો રહેશે. તો હવે આપણે બીજો પાસેનો સૂચકાંક મેળવશું. તો પાસેના સૂચકાંકનું આપણે સૂત્ર શું આવે કે IP બરાબર સિગ્મા P1 Q1 નીચે છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે પાસેનો સૂચકાંક મેળવી શકતા હોઈએ છીએ. તો પાસેના સૂચકાંકના સૂત્ર પ્રમાણે આપણે કિંમત દર્શાવી કે P1 Q1 આપણે કેટલા મળ્યા કે 1430 છેદમાં સિગ્મા P0 Q1 કેટલા મળ્યા કે 1255 ગુણ્યા 100. હવે આનું તમે સાદું રૂપ આપો 113.94. તો આ મળી ગયું આપણને પાસેનો સૂચકાંક. હવે પાસેનો સૂચકાંક મેળવી લઈએ એટલે શું આપણે છેલ્લે મેળવવાનું કીધું એ ફિશરનો સૂચકાંક. એટલે હવે આપણે ફિશરનો સૂચકાંક મેળવવાનો. તો ફિશરનો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર કે IF વર્ગમૂળમાં ILP બરોબર. અને છેલ્લે આપણે વર્ગમૂળમાં આપણે IL અને IP આપણે આપેલા છે. તો એક કિંમતો આપણે અહીંયા દર્શાવવાની રહેશે કે IL આપણે કેટલા મળ્યા કે 113.65. તો વર્ગમૂળમાં 113.65 ગુણ્યા IP આપણે કેટલા મળ્યા કે 113.94. તો આ 113.94. આ બંનેનો આપણે કરી લેવાનો રહેશે ગુણાકાર. બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણે મળે 12,949.281. તો એ આપણે દર્શાવી દઈએ કે 12,949.281 બરાબર. એ વર્ગમૂળની અંદર આપણે આપેલા. હવે એનું આપણે વર્ગમૂળ દૂર કરીએ એટલે એનો જવાબ આપણે શું મળે છે તો 113.79 મળે. કેટલો મળે કે 113.79. તો આવી રીતે આપણે ફિશરનો સૂચકાંક મેળવવામાં આવતો હોય છે. હવે ફિશરનો સૂચકાંક તમે મેળવી લો ત્યારબાદ આપણે હજુ રકમની અંદર બીજી વસ્તુ આપણે કહેવામાં આવેલી હતી. શું કહેવામાં આવેલું છે કે તેનું અર્થઘટન કરવાનું છે ફિશરના સૂચકાંકનું. તો તે આપણે કરી આવીએ કે અર્થઘટન શું કરશો તમે એનું. તેના અર્થઘટનની અંદર આપણે કે વર્ષ 2014 ની સરખામણીએ 2015 ફિશરનો સૂચકાંક બરોબર 113.79 છે બરોબર. ને 113.79 માંથી આધાર વર્ષનો જે સૂચકાંક હંમેશા 100 જ હોય એ બાદ કરી લઈએ એટલે શું આપણે દર્શાવે કે 13.79% શું થાય ફિશરના સૂચકાંકમાં વધારો આપણે સૂચવે છે. તો હવે આપણે દર્શાવશું કે વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015
ફિશરના સૂચકાંકમાં 113.79 માઇનસ 100 બરાબર 13.79% વધારો થાય છે. બરોબર, તો આ એનું અર્થઘટન થયું. બરોબર કે 2014 ની સરખામણીએ 2015માં ફિશરના સૂચકાંકમાં કેટલો વધારો થયો? તો કે 13.79% વધારો થાય છે. તો અહીંયા આપણો દાખલા નંબર 1 અહીંયા પૂર્ણ થાય છે. તો અંગે નીચે આપેલી માહિતી પરથી ફિશરનો સૂચકાંક ગણો. બરોબર, અહીંયા ફક્ત આપણે ફિશરનો સૂચકાંક કીધો હોય ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? તો એની માટે આપણે સૂત્ર યાદ હોવું જોઈએ કે IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1Q0 નીચે છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 નીચે છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા વર્ગમૂળ બહાર 100 લેવાના. વર્ગમૂળની અંદર 100 હશે તો તમારું સૂત્ર ખોટું પડે. વર્ગમૂળ બહાર લેવાના થાય છે. બરોબર. તો હવે આગળ આપણે દાખલા નંબર 3, તો એની અંદર આપણે વસ્તુઓ આપેલી છે. તો એ વસ્તુઓ આપણે લઈએ કે ABCD અને EF આ 6 વસ્તુઓ આપણે આપેલી છે. તો પહેલા આપણે વસ્તુ લઈ લેશું. ત્યારબાદ એના એકમ લેવાના રહેશે આપણે. બરોબર, એકમ લેયા બાદ પછી આપણે શું આપેલું છે કે આપણે વર્ષ 2013 નો ભાવ અને જથ્થો આપેલો છે. તો તે લઈએ આપણે કે Q0 P0 Q1 અને P1 અને આટલી વસ્તુ આપણે મળી જાય. એટલે ત્યારબાદ આપણે શું મેળવવાનું કે P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1. હવે આપણે વસ્તુ દર્શાવશું. તો વસ્તુ અહીંયા દર્શાવી દઈએ કે A, B, C, D, E અને F 6 વસ્તુઓ આપણે આપેલી. હવે આપણે પ્રથમ વસ્તુ એટલે કે A માટે આપણે આધાર વર્ષનો જથ્થો, કિંમત અને ચાલુ વર્ષનો જથ્થો અને એનો કિંમત આપણે દર્શાવશું. તો વસ્તુ A માટે આપણે જુઓ તો પહેલા તેનો એકમ 20 કિલોગ્રામમાં આપેલો છે. તો એને આપણે શું કરી લેવાનો? 20 કિલોની જગ્યાએ આપણે કિલોગ્રામની અંદર ફેરવી લેવાનો. તો એનો એકમ આપણે પહેલા તો કિલોગ્રામમાં ફેરવશું. તો કિલોગ્રામમાં ફેરવો એટલે જથ્થામાં કોઈ ફેરફાર ના થાય. શેમાં ફેરફાર થાય? તો એના ભાવમાં ફેરફાર થશે. બરોબર. તો હવે જુઓ કે એનો જથ્થો આપણે 5 કિલો આપ્યો તો 5 કિલોના 5 કિલો જ આપણે લેવાના, એટલે કે 5. પણ એનો ભાવ જે આપણે આપેલો હતો એ 20 કિલોનો આપેલો છે. બરોબર. તો એનો આપણે ભાવ આપેલો છે 600. તો કિલોનો ભાવ કેટલો થાય? બરોબર. તો એ આપણે ફેરવશું. તો કિલોનો ભાવ આપણે મળે 30 રૂપિયા. તો એ આપણે 30 દર્શાવવાના. એવી રીતે આપણે Q1 તો એ જથ્થામાં પણ આપણે કોઈ જ ફેરફાર થતો હતો નથી. તો એનો જથ્થો આપણે આપેલો છે 12. પણ એનો ભાવ આપણે 880 રૂપિયા આપેલા છે. જે 20 કિલોના ભાવ આપણે આપેલા હતા તો 880 ને આપણે 20 વડે ભાગી વાળીએ એટલે અહીંયા આપણે મળશે 44. કે એને આપણે ચાલુ વર્ષની કિંમત મળે 1 કિલોગ્રામની 44 રૂપિયા આપણે મળતી હોય છે. એવી રીતે વસ્તુ B. તો વસ્તુ B ની અંદર આપણે એક કામ જુઓ તો ક્વિન્ટલ ની અંદર આપેલો છે. તો ક્વિન્ટલ ને આપણે જોઈએ કે જથ્થો આપણે અંદર જોવો એની અંદર વસ્તુ B ની અંદર તો જથ્થામાં આપણે કિલોગ્રામ આપેલો. તો હવે અહીંયા આપણે ક્વિન્ટલ ને કિલોગ્રામમાં ફેરવવાના રહેશે કે કિલોગ્રામમાં ફેરવીએ એટલે આપણે એક તો ખ્યાલ હોવો જોઈએ કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય. બરોબર. તો અહીંયા આપણે જથ્થામાં કોઈ જ ફેરફાર થશે નહીં. તો એની અંદર આપણે જથ્થામાં 10 કિલોના 10 કિલો જ રહેવા દઈએ. એના ભાવમાં ફેરફાર થશે કે 1 ક્વિન્ટલના આપણે કેટલા ભાવ આપેલા છે? તો 1600 રૂપિયા આપેલા છે. તો એનો કિલોગ્રામમાં ફેરવી તો ત્યારે એના ભાવ શું થઈ જાય? 1 કિલોના તો 100 કિલોના 1600 તો કિલોના તો કે 16 રૂપિયા આપણે મળશે. ત્યારબાદ ચાલુ વર્ષના જથ્થામાં પણ કોઈ ફેરફાર થતો હોતો નથી. તો એનો જે જથ્થો આપણે 12 કિલો આપેલો છે 12 kg એ 12 કિલો ને 12 કિલો આપણે દર્શાવી દઈએ. પછી એની કિંમતમાં ફેરફાર થશે ચાલુ વર્ષની 2400 રૂપિયા આપેલા છે. તો એને આપણે 100 વડે ભાગી નાખો એટલે કેટલા મળે આપણને? 24 મળતા હોય છે. ત્યારબાદ આપણે વસ્તુ C. તો વસ્તુ C ની અંદર આપણે જોઈએ કે એકમ વસ્તુ C ની અંદર એકમ આપણે કિલોગ્રામમાં આપેલા છે. તો એને આપણે કિલોગ્રામમાં જ લઈએ. તો એની અંદર આપણે જુઓ જથ્થામાં તમને ફેરફાર જોવા મળે છે કે જથ્થામાં આપણે ગ્રામ આપેલા છે. ગ્રામને આપણે કિલોમાં ફેરવાય તો શું કરવાના? તો કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. બરોબર. આ પણ એકમ આપણે યાદ હોવો જોઈએ
તો આની અંદર આપણે જુઓ કે 1200 ગ્રામ આપેલા એને આપણે કિલોગ્રામની અંદર ફેરવીએ એટલે કેટલા આવે તો કે 1.2. અહીં કિંમતમાં કોઈ જ નહીં ફેરફાર થાય કારણ કે એકમ આપણે કિલોગ્રામ છે, ભાવ પણ આપણે કિલોગ્રામના જ આપેલા છે. તો એના કે ભાવ કેટલા આપેલા છે 60. તો એ 60 પાછું આપણે ચાલુ વર્ષમાં 2000 ગ્રામ આપેલા છે, તો એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ એટલે મળે આપણે 2. એનો ભાવ કે 75. તો આપણે 75 લેવાના રહેશે. વસ્તુ ડી, તો વસ્તુ ડી ની અંદર આપણે જોઈએ તેનો એકમ લીટર આપેલો છે, બરોબર છે. તો અહીંયા પણ આપણે જથ્થામાં પણ લીટર જ છે એટલે કોઈ જ ફેરફાર નહીં થાય. 30 ના 30 લીટર. ભાવ પણ આપણે 1 જ લીટરના આપેલા છે. 52 ના 52 આપણે દર્શાવશું. એવી રીતે ચાલુ વર્ષની અંદર આપણે જોઈએ તો એનો જથ્થો આપણે આપેલો 36 લીટર, તો અહીં 36 એનો જે ભાવ આપેલો છે 32 ના 32 આપણે દર્શાવવાના થશે. હવે વસ્તુ ઈ, તો વસ્તુ ઈ માટે આપણે જોતા જઈએ કે વસ્તુ ઈ ની અંદર આપણે જોઈએ કે કઈ આપેલું એકમ, તો પહેલા તો મીટર, બરોબર છે. તો મીટર આપેલા છે. હવે આપણે દરેક આધાર વર્ષનો જથ્થો અને આધાર વર્ષની બરોબર કિંમત, એવી રીતે ચાલુ વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષની કિંમતમાં એકમ શું આપેલા છે તો કે મીટર આપેલા, એટલે કોઈ જ ફેરફાર અહીંયા કરવાનો થશે આપણે નહીં, કે જે કિંમત આપેલી છે એ આપણે દર્શાવી દઈએ. તો કિંમત આપણે આપેલી કે 12, 8 અને છેલ્લે આપણે આપેલા છે 8 અને એટલે 20 અને 12. હવે આગળ વસ્તુ એફ, તો વસ્તુ એફ ની અંદર આપણે જુઓ તો પાઠ્યપુસ્તક ની અંદર આપણે એકમ ડઝન આપેલો છે, પણ એના જથ્થાની અંદર આપણે એનો એકમ શું આપેલો છે નંગમાં આપેલો છે. તો અહીંયા આપણે એનો એકમનો શું કરશું ફેરફાર કરી અને નંગમાં આપણે ફેરવી લઈએ. તો નંગમાં ફેરવી લેશું. નંગમાં ફેરવો ત્યારે એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે 1 ડઝન બરાબર કેટલા નંગ થાય, તો કે 1 ડઝન બરાબર આપણે કેટલા નંગ થાય 12 નંગ થતા હોય છે, બરોબર. તો અહીંયા આપણે એકમની અંદર આપણે ફેરફાર કર્યો કે ડઝન ને આપણે નંગમાં ફેરવશું. તો એમાં અંદર જો આપણે કે આધાર વર્ષનો જથ્થો કેટલો આપેલો છે કે 20 નંગ આપેલો છે, તો આપણે નંગમાં ફેરવી એટલે 20 ના 20 જ રહેશે. પણ એનો ભાવમાં ફેરફાર થશે કે જ્યારે ભાવ આપણે રકમની અંદર શેનો આપેલો હતો ડઝનનો આપેલો હતો, 12 નંગનો આપેલો છે. તો 12 નંગનો ભાવ અહીં આપણે 30 આપેલો છે. કેટલો આપેલો છે 30, બરોબર. તો 1 નંગનો ભાવ કેટલો થાય તો કે 2.5 એટલે 30 ભાંગ્યા આપણે 12 કરવાના રહેતા હોય છે. ત્યારબાદ આપણે ચાલુ વર્ષનો જથ્થો જોઈએ. તો ચાલુ વર્ષના જથ્થાની અંદર આપણે નંગ 16 નંગ આપેલા છે, તો આપણે નંગની અંદર 16 ના 16 આવશે. પછી ત્યારબાદ આપણે ચાલુ વર્ષની કિંમત, તો ચાલુ વર્ષની કિંમત આપણે 36 આપેલી છે, એ શેની હતી ડઝનની હતી, બરાબર. તો 36 ને આપણે ડઝનના નંગ કેટલા હોય 12, તો 12 વડે આપણે ભાગી વાળીએ એટલે કે 12 ધારી 36. તો આ દરેક વસ્તુ માટે આપણે એકમના જે ફેરફાર થાય તે આપણે મેળવી લીધા છે, બરોબર. હવે આપણું કાર્ય કે જે આપણે સૂચકાંક મેળવવાનો એ કાર્ય માટે આપણે ફિશરનો સૂચકાંક મેળવવાનો હોય એની માટેની હવે આપણે વસ્તુઓ મેળવવાની થશે, દરેક વસ્તુઓ. તો હવે મેળવતા જઈએ આપણે. પ્રથમ દરેક વસ્તુ માટે આપણે P1 Q0 આપણે મેળવવાના રહેશે. તો આપણી સમક્ષ P1 અને Q0 આપેલા છે, બંને છેલ્લે કોલમ છે, તેનો આપણે ગુણાકાર કરીએ એટલે દરેક વસ્તુ માટે આપણે શું મળી જાય P1 Q0 આપણે મેળવી લઈએ ફટાફટ. તો કે આપણે મેળવીએ કે 5 ગુણ્યા 44, એટલે પ્રથમ વસ્તુ માટે P1 Q0 કેટલા મળ્યા કે 220. પછી બીજી વસ્તુ માટે 10 ગુણ્યા 24 એટલે કેટલા આવશે 240. ત્રીજી વસ્તુ માટે આપણે મેળવવાના રહેશે 75 ગુણ્યા 1.2 એટલે મળે આપણને 90. પછી ચોથી વસ્તુ માટે 30 ગુણ્યા 32 આપણે મેળવી લઈએ એટલે અહીંયા મળશે આપણે 960. પછી પાંચમી વસ્તુ માટે આપણે 12 ગુણ્યા 12 એટલે કે 144 અને છેલ્લે આપણે જોઈએ કે 20 ગુણ્યા 3 એટલે મળે આપણે 60. તો આપણે દરેક વસ્તુ માટે P1 Q0 આપણે મેળવી લીધા. હવે ત્યારબાદ દરેક વસ્તુ માટે આપણે P0 અને Q0 મેળવવાના રહેશે, એટલે કે P0 અને Q0 આપણે આપેલા રકમની અંદર એનો આપણે ગુણાકાર લઈએ તો કે 30 ગુણ્યા 5 એટલે આપણે મળે 150. ત્યારબાદ 16 ગુણ્યા 10 એટલે આપણે મળશે 160. ત્યારબાદ આપણે 60 ગુણ્યા 1.2 એટલે આપણે મળે 72. અને ત્યારબાદ આપણે આપેલા 52 ગુણ્યા 30 આપણે લઈએ તો એનો આપણે જોઈએ કે P0 અને Q0 આપણે કેટલા મળતા હોય છે, તો મળશે આપણે 1560. છેલ્લે 12 ગુણ્યા 8 એટલે આપણે મળશે 12 × 8 = 96 અને છેલ્લે 20 ગુણ્યા 2.5 એટલે 50. તો દરેક વસ્તુ માટે આપણે P0 અને Q0 મેળવી લીધા. હવે એવી જ રીતે દરેક વસ્તુ માટે આપણે P1 અને Q1 મેળવવાના રહેશે. તો આપણી પાસે P1 અને Q1 આપેલા છે,
બરોબર. એનો આપણે ગુણાકાર લઈ અને દરેક વસ્તુ માટે આપણે P1 અને Q1 આપણે મેળવી લેવાના રહેશે. તો દરેક વસ્તુ માટે આપણે મેળવતા જઈએ. તો પ્રથમ વસ્તુ આપણે આપેલી કે 12 ગુણ્યા 44, તો એનો મળશે આપણે 528. પછી વસ્તુ બી, તો વસ્તુ બી માટે આપણે જોઈએ કે P1 Q1 12 ગુણ્યા 24 આપણે મેળવવાના રહેશે. એટલે એનું મળશે આપણે 288. ત્યારબાદ આગળ વસ્તુ સી માટે 2 ગુણ્યા 75 એટલે 150. ત્યારબાદ વસ્તુ ડી માટે કે 36 ગુણ્યા 32 એટલે 1152. પછી વસ્તુ ઈ માટે કે 12 ગુણ્યા 20 એટલે 12 દુને 24 એટલે કે 240. અને છેલ્લે વસ્તુ એફ માટે આપણે 16 ગુણ્યા 3 એટલે કે 16 તારી 48. તો દરેક વસ્તુ માટે આપણે P1 Q1 મેળવી લીધા. હવે P1 Q1 મળી જાય એટલે દરેક વસ્તુ માટે શું મેળવવાનું આપણે છેલ્લે P0 Q1 મેળવશું આપણે. તો આપણી પાસે જોઈ શકો છો કે P0 અને Q1 બંને બાજુમાં આપેલા છે. હવે એનો આપણે ગુણાકાર લેવાનો રહેશે એટલે કે આપણે મળશે P0 Q1. તો દરેક વસ્તુ માટે P0 Q1 મેળવશું એટલે કે 12 ધરી 36 અને 0 એટલે 360. પ્રથમ વસ્તુ માટે P0 Q1 આપણે મળશે. અને આગળ જોઈએ હવે કે 16 ગુણ્યા 12 192. વસ્તુ સી માટે આપણે મેળવશું કે P0 Q1 60 ગુણ્યા 2 એટલે 120. છેલ્લે આપણે 36 ગુણ્યા 12 36 ગુણ્યા 32 સોરી એટલે 1152. સોરી 36 ગુણ્યા 52 P0 Q1 એટલે આપણે મળશે 1872. પછી આગળની વસ્તુ માટે P0 Q1, તો આગળની વસ્તુ એ માટે આપણે મેળવવાના રહેશે કે P0 Q1 આપણે કેટલા આપેલા છે કે 8 ગુણ્યા 20 એટલે કે આપણે 20 છઠ્ઠા 160. અને છેલ્લે આપણે આવશે P0 Q1 ની અંદર 2.5 ગુણ્યા 16 એટલે કે 2.5 ગુણ્યા 16 એટલે અહીંયા મળશે આપણને 40. તો દરેક વસ્તુ માટે આપણે P0 Q1 આપણે મેળવી લીધા છે. બરોબર. હવે ત્યારબાદ આપણે દરેક વસ્તુ મળી જાય એનો આપણે શું લઈ લેવાનો સરવાળો લેવાનો રહેશે. કુલ આપણે મેળવશું. તો સૌપ્રથમ આપણે સિગ્મા P1 Q0 નો ટોટલ સરવાળો આપણે મેળવીએ. કેટલો આવશે 1714. એવી રીતે આપણે સિગ્મા P0 Q0 નો ટોટલ સરવાળો લેવાનો. તેનો સરવાળો કેટલો આવશે 2088. અને છેલ્લે આપણે સિગ્મા P1 Q1 નો સરવાળો લઈએ 2406. અને છેલ્લો આપણે સિગ્મા P0 Q1 નો સરવાળો લેશું 2744. બરોબર. તો આપણે દરેક વસ્તુ અહીંયા મળી ગઈ સૂત્ર પ્રમાણે. આપણે ફિશરનો સૂચકાંક મેળવવાનો કીધેલો છે. તો હવે આપણે ફિશરનો સૂચકાંકનું સૂત્ર શું આવે એ આપણે ખ્યાલ હોવી જોઈએ. બરોબર. તો આપણે એનું સૂચકાંક મેળવશું સૂત્ર મૂકીએ. તો ફિશરનો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર કે IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 નીચે છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 નીચે છેદમાં સિગ્મા P0 Q1 ને વર્ગમૂળ 12 ગુણ્યા 100. બરોબર. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને ફિશરનો સૂચકાંક આપણે મેળવતા હોઈએ છીએ. તો હવે આગળ આપણે શું કરવાનું કે સૂત્ર પ્રમાણે આપણે કિંમત દર્શાવી અને એનું સાદુરૂપ આપીએ અને તરત આપણે એનો જવાબ મળતો હોય છે. તો સૂત્ર પ્રમાણે આપણે કિંમત દર્શાવતા જઈએ. તો સિગ્મા P1 Q0 આપણે કેટલા મળ્યા કે 1714. તો આપણે એ દર્શાવશું પહેલા સૌપ્રથમ 1714. અને સિગ્મા P0 Q0 નીચે છેદમાં આપણે કેટલા મળ્યા છે કે 2088. તો આપણે એ દર્શાવવાનું રહેશે કે 2088 આપણે દર્શાવી દઈએ ગુણ્યા સિગ્મા P1 Q1. તો સિગ્મા P1 Q1 કેટલા મળ્યા કે 2406. તો 2406 આપણે દર્શાવશું. નીચે છેદમાં સિગ્મા P0 Q1 એટલે કે 2744 જે આપણે મળ્યા છે તે આપણે દર્શાવવાના રહેશે અને વર્ગમૂળ 12 ગુણ્યા 100. હવે આનું આપણે સાદુરૂપ આપતા જઈએ દરેક મુદ્દા માટે. તો હવે આપણે જુઓ કે 1714 એને આપણે 2088 વડે ભાગી વાળીએ પહેલા. તો
એટલે અહીંયા આપણે કેટલા મળશે કે 0.82, બરોબર. તો અહીંયા આપણે લેવાના રહેશે વર્ગમૂળની અંદર 0.82 ગુણ્યા 2406 ને આપણે 2744 વડે આપણે ભાગી વાળવાના. અહીંયા મળશે આપણે 0.88 એના ગુણ્યા આપણે 100. હવે આપણે વર્ગમૂળની અંદર જે સંખ્યા આપણે આપેલી છે એનો ગુણાકાર આપણે લઈએ કે 0.82 ગુણ્યા 0.88 એ બંનેનો આપણે ગુણાકાર લેશું. હવે એટલે આપણે મળશે 0.7216 ગુણ્યા 100. 0.7216 આપણે જે મળ્યા છે એનું હવે શું લઈ લેવાનું આપણે છેલ્લે વર્ગમૂળ કાઢી લેવાનું રહેશે. તો એનું વર્ગમૂળ આપણે કાઢીએ એટલે એનું વર્ગમૂળ આપણે કેટલું મળે કે 0.8494 આપણે મળશે. 8495 લઈએ ગુણ્યા 100. હવે એનો આપણે ગુણાકાર કરો એટલે એનો આપણે ફિશરનો સૂચકાંક અહીં આપણે કેટલો મળતો હોય કે 84.95 આપણે આ ફિશરનો સૂચકાંક મળતો હોય છે, બરોબર. અહીં આપણો દાખલો પૂર્ણ થાય છે.